વડોદરામાં આંગણવાડીની કડવી વાસ્તવિકતા સામે આવી છે। 200 થી વધુ આંગણવાડીઓ હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે। દરેક આંગણવાડીઓમાં અંદાજિત 30 જેટલા ભૂલકાઓ ભળે છે। વર્ષોથી ભાડાના મકાનમાં જ આંગણવાડીઓ ચાલી રહી છે। કાયમી મકાન બનાવવા માટે હજુ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી। આંગણવાડીના અભાવે બાળકો ભાડાના મકાનમાં ભણવા મજબૂર બન્યા છે। પાલિકા ભાડા પાછળ દર મહિને 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે। દરેક વોર્ડમાં પાલિકાના પ્લોટ ઉપલબ્ધ હોવા છતાં આંગણવાડી માટે પાલિકાને પ્લોટ નથી મળતા। અધિકારીઓને પાર્કિંગ માટે પ્લોટ મળી શકે છે, પણ આંગણવાડી માટે પ્લોટ નથી મળતા। જ્યાં પ્લોટ મળ્યા અને બાંધકામ થયું તેવી કેટલીક આંગણવાડીઓ વર્ષોથી બંધ હાલતમાં છે। વડોદરા મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓના પાપે જે આંગણવાડીના ભૂલકાઓ છે તેમને ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર બનવું પડ્યું છે। અન્ય એક દ્રશ્યો બતાવીશું। માંજલપુર વિસ્તારની આ આંગણવાડી છે। આ આંગણવાડી છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભાડાના મકાનમાં ચાલી રહી હોવાનું જે આંગણવાડી કેન્દ્રના મહિલા સંચાલક છે તેમનું કહેવું છે। માંજલપુર અર્બન ઘટક 4 આ આંગણવાડી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ આંગણવાડી પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે એક તરફ પાલિકા દ્વારા હાલ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ માટે પ્લોટ ફાળવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીં બાળકો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે તેમને અહીં ભાડાના મકાનમાં એક રૂમની અંદર જાણે બેસાડી દેવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિ છે। અનેક વાર જે છે તે રજૂઆતો કરવામાં આવે છે, પ્લોટ ફાળવવાની વાત પણ કરવામાં આવે છે, પણ પ્લોટ જે છે તે ફાળવવામાં નથી આવતા। બાળકો માટે પ્લોટ નથી મળી રહ્યા। બીજી તરફ પાલિકાને પાર્કિંગ પ્લોટ માટે હાલ પ્લોટ મળી રહ્યા છે। સૌથી મોટા સવાલ એ છે કે છેલ્લા આટલા વર્ષોથી આ બાળકો છે, 5 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, માંજલપુરની આ આંગણવાડીમાં બાળકો ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની જે બેદરકારીનો વધુ એક નમૂનો છે, સીધા બતાવીશું। માંજલપુર વિસ્તારનું આ અન્ય એક નંદઘર છે। અર્બન ઘટક 1 માંજલપુર 5 વિસ્તારની આ આંગણવાડી છે। છેલ્લા 2 વર્ષથી આ આંગણવાડી અહીં ચાલી રહી છે। અગાઉ આ આંગણવાડી અન્ય કોઈ ભાડાના મકાનમાં ચાલી રહી હતી, પરંતુ ત્યાં કોઈ સમસ્યા થતાં તે આંગણવાડીને અહીં લાવવામાં આવી છે અને છેલ્લા 2 વર્ષથી આ આંગણવાડી અહીંયા ચલાવવામાં આવી રહી હોવાનું જે આંગણવાડી કાર્યકર મહિલાઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે અનેક રજૂઆતો તેમના દ્વારા પણ કરવામાં આવી છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે પાલિકા પાસે પ્લોટ નથી। મહત્વની વાત બીજી એ પણ છે કે પાલિકા દ્વારા તાજેતરમાં જે પાર્કિંગ માટે પ્લોટની નવી જે તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। પાર્કિંગ માટે પ્લોટ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ જે બાળકો, નાના ભૂલકાઓ આંગણવાડીમાં ભણી રહ્યા છે તેમના માટે પાલિકાને પ્લોટ નથી મળી રહ્યા। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। વડોદરા શહેરના ફક્ત માંજલપુર વિસ્તારની વાત કરવામાં આવે તો માંજલપુર વિસ્તારમાં 11 જેટલી આંગણવાડીઓ છે, તે પૈકી 7 આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે। છેલ્લા 8-8, 10-10 વર્ષ થવા જેટલો સમય આવ્યો, પરંતુ હજુ સુધી આ જે આંગણવાડીઓ છે તેમના માટે કાયમી ઇમારતો બનાવવામાં નથી આવી। અન્ય એક દ્રશ્ય બતાવીશું। માંજલપુર વિસ્તારનું જ આ એક આંગણવાડી છે, અર્બન ઘટક 4 માંજલપુર 6 આ આંગણવાડી વડોદરા મહાનગરપાલિકા હસ્તગત છે। આ આંગણવાડી પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં ચાલી રહી છે। આ જે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બાળકો અહીં આવે છે આંગણવાડીમાં। 2 વર્ષથી આ આંગણવાડી અહીં ચાલી રહી છે। અગાઉ આ આંગણવાડી અન્ય કોઈ વિસ્તારમાં ચાલી રહી હતી, ત્યારે હવે આ જે આંગણવાડી હવે અહીં શિફ્ટ કરવામાં આવી છે। અવારનવાર જે પ્લોટની વાત કરવામાં આવે છે કે પ્લોટ નથી મળતા તેવા કારણો આગળ ધરવામાં આવે છે, અને પ્લોટ ન મળવાના કારણો આગળ ધરી અને જે આ બાળકો છે તેમને ભાડાના મકાનમાં રાખવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે પાલિકાને પાર્કિંગ માટે પ્લોટ મળી રહ્યા છે। દરેક વોર્ડ વાઇઝ પ્લોટ, અનેક પ્લોટ ખાલી છે, તેમ છતાં આંગણવાડીઓના જે બાળકો છે તેમના માટે કેમ પ્લોટ નથી મળી રહ્યા, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। વડોદરા મહાનગરપાલિકાની 439 આંગણવાડીઓ પૈકી 200 થી વધુ આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે, અને આ પરિસ્થિતિ વર્ષોથી યથાવત છે। પાલિકાનું કહેવું છે કે તેમને આ માટે પ્લોટ નથી મળી રહ્યા। બીજી તરફ પાર્કિંગ માટે જે નવા પ્લોટની પોલિસી છે તેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે બાળકોના પોષણ અને શિક્ષણનું કેન્દ્ર બની રહેલા આંગણવાડીઓ માટે પ્લોટ નથી, અને પાર્કિંગ માટે સરળતાથી જમીન ઉપલબ્ધ થઈ જાય છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।